પાલનપુરમાં ડીસા ધાનેરા અને ગ્રામ્ય વિસ્તારોમાં ખાડાઓના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। પાલનપુરની વાત કરીએ તો શહેરના જે મુખ્ય માર્ગો પરના ખાડાના કારણે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, ત્યારે તંત્રની પ્રી મોન્સૂન કામગીરી પર અનેક સવાલ ઉઠ્યા છે। ત્યારે શું છે તંત્રની બેદરકારી, જોઈએ ખાસ અહેવાલમાં। બનાસકાંઠાના પાલનપુરમાં શહેરના જે મુખ્ય માર્ગો છે ત્યાં ઠેર ઠેર ખાડારાજ સામે આવ્યો છે। પાલનપુર શહેરમાં આદર્શ હાઈસ્કૂલ રોડ પાસે ધારાસભ્યનું નિવાસસ્થાન છે, એ રોડ પર એટલી હદે છેલ્લા 12 માસથી ખરાબ છે। ત્યારે શહેરના જામપુરા, બાચરપુરા, ઠુઠિયાવાડી, દિલ્હી ગેટ સહિતના વિસ્તારોના રોડ પણ સામાન્ય વરસાદમાં જ તૂટી ગયા છે। આ સાથે જ મસમોટા ખાડા પડી ગયા છે, જેને કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે। આમ છતાં તંત્ર અને નેતાઓના પેટનું પાણી હલતું નથી। જો કે પ્રજાજનોનું કહેવું છે કે 2 દિવસ અગાઉ જ ખાડાઓના કારણે ધાનેરામાં એક મહિલા મોતને ભેટી હતી, ત્યારે પાલનપુરમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી ભીતિ સેવાઈ છે। આ સાથે જ નગરપાલિકા દ્વારા વેરા તો ઉઘરાવવામાં આવે છે, પરંતુ લોકોને આપવામાં આવતી સુવિધાના નામે કોઈ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી, તેમજ લોકોને ચોમાસામાં ખાડાઓમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું છે। સામાન્ય વરસાદમાં જો આટલા બધા ખાડાઓ પડતા હોય તો 5 થી 10 ઇંચ વરસાદ પડે તો પાલનપુર શહેરના રોડની શું હાલત થાય। થોડા દિવસ પહેલા એટલે કે 2 દિવસ પહેલા પણ ધાનેરાની અંદર ખાડાઓના કારણે એક મહિલાનું મોત થયું હતું। જો આ સેમ પરિસ્થિતિ પાલનપુરમાં પણ ઉદ્ભવે તો નવાઈની વાત નથી। રોડ ઉપર પાલનપુરની નગરપાલિકા એટલી બેસ્ટ છે કે પહેલા નાની ગટર બનાવે, પછી રોડ બનાવે, પછી એને થોડી મોટી ગટર બનાવે, પછી વળી રોડ બનાવે, તો એને થોડી મોટી ગટર બનાવે, પછી રોડ બનાવે, એટલે એમ કરી કે લોકો પબ્લિક હેરાન થઈ રહી છે। એટલે ખરેખર પહેલથી 25 વર્ષ પહેલાનું આયોજન કરવું પડે કે ભાઈ આટલા વર્ષે આવડી ગટર જો છે તો પહેલા 25 વર્ષ પહેલા ગટર એવી બનાવી દેવી જોઈએ। રિક્ષાઓ લઈને આવ્યા છે ગામડાથી કરતા રસ્તા કરતા અહીંયા શહેરોમાં વધારે સિટીમાં જો એવા રસ્તા હોવા જોઈએ એવા ખરેખર હોતા નથી। ડીએસપી કલેક્ટર સાહેબ ખુદ ખાડામાં હેઠે છે, નગરપાલિકા કોઈ સુધારા કરતી, ટ્રાફિક જામ થાય છે, ખાડામાં પડીએ છીએ, એક્સેલો તૂટી જાય છે અને એના લીધે દબાણો ફૂટપાથ પર પણ વધારે હોય છે, તો કારો આ રસ્તા વચ્ચે પાર્કિંગ હોય તો કેવી રીતે હેડવું અને ન છૂટકે ખાડામાં પડીએ છીએ તો આના થોડા કરવેરા છે, ભરેવેરા બધા ભરે છે, તો સુધારવા માટે પગલો થોડો લેવો। પાલનપુર નગરપાલિકાએ પ્રી મોન્સૂન પ્લાન પાછળ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે, આમ છતાં પણ અનેક સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે। ત્યારે નગરપાલિકાની બધી જ બાબતો ઉઘાડી પડી ગઈ છે, એટલે કે માત્ર કાગળ પર ખર્ચ સુધારી અને પ્રી મોન્સૂનના પૈસા ગાયબ થયાના પણ આક્ષેપો થઈ રહ્યા છે। પરંતુ સવાલ એ છે કે જો આ તમામ પ્રકારની હાલાકીઓની વચ્ચે કોઈ ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ રહેશે। બનાસકાંઠાનું આ વડું મથક છે, સામાન્ય વરસાદમાં ખાડા પડ્યા છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીંયા મોટા મોટા ખાડા પડી ગયા છે, રોડ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયા છે। 2 દિવસ અગાઉ જ ધાનેરામાં ખાડાઓના કારણે એક મહિલા મોતને ભેટી હતી, એટલે કે પાલનપુરમાં પણ આવો કોઈ બનાવ બને તો કોઈ નવાઈની વાત નથી। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો પાલનપુરના તમામ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં મોટા મોટા ખાડા પડી ગયા છે। જો કે નગરપાલિકા તંત્ર દ્વારા વેરા તો ઉઘરાવવામાં આવે છે, લોકો વેરા પણ ભરે છે, પરંતુ પાલનપુરની અંદર રોડ રસ્તા હોય તો કોઈ જ પ્રકારની સુવિધા નથી। સામાન્ય વરસાદમાં ખાડા પડી ગયા છે। આ માર્ગ ઉપરથી જિલ્લાના સમાહર્તા એટલે કે કલેક્ટર, ડીવાયએસપી, એસપી સહિતના અધિકારીઓ પણ પસાર થાય છે, પરંતુ નગરપાલિકા દ્વારા આ માર્ગનું કોઈ સમારકામ થતું નથી। પાલનપુરના અનેક એવા વિસ્તારો છે, ગઠામણ દરવાજા વિસ્તાર હોય, ગુરુ નાનક ચોક વિસ્તાર હોય કે પછી જનતાનગરનો વિસ્તાર હોય કે પોલિટેકનિકનો વિસ્તાર હોય, તમામ જે રસ્તાઓ છે તે અત્યારે ધોવાઈ ગયા છે, એટલે કે મોટા મોટા ખાડા પડી ગયા છે, વાહનો પટકાય છે। નાના વાહન ચાલકો જણાવી રહ્યા છે કે પોતાના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે, પરંતુ નગરપાલિકાનું આ નગરોળ જે તંત્ર છે તે તંત્ર કોઈ જ પ્રકારની કાર્યવાહી કરતું નથી, જેને લઈ અને પાલનપુરની જે જનતા છે તેમને સમસ્યા ભોગવવાનો વારો આવ્યો છે। એટલે કે હવે પાલનપુરની આ જનતા દ્વારા એક જ માંગણી કરવામાં આવી રહી છે કે પાલનપુરના જે માર્ગો છે તે બિસ્માર હાલતમાં થયા છે તે સત્વરે રિપેર કરવામાં આવે। રમેશ પટેલ, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા।